અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે મહિલા પોલીસ કર્મીઓના બાળકો માટે ઘોડિયાઘરનું લોકાર્પણ। અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જીએસ મલિકે પોલીસ કમિશનરની મુખ્ય કચેરી ખાતે ઘોડિયાઘરનું લોકાર્પણ કર્યું છે। આ નવીન પહેલ કચેરીમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મીઓના બાળકો માટે શરૂ કરવામાં આવી છે, જેથી તેઓ તેમની ફરજ અને બાળકના ઉછેરની જવાબદારી વચ્ચે સંતુલન જાળવી શકે। પોલીસ વિભાગમાં ફરજ બજાવતી અનેક મહિલા પોલીસ કર્મીઓ માટે તેમની ફરજ અને બાળકોનું પાલન પોષણ બંને એકસાથે નિભાવવું એક પડકારરૂપ કાર્ય હોય છે। આ ઘોડિયાઘર શરૂ થવાથી હવે મહિલા પોલીસ કર્મીઓ જ્યારે ફરજ પર આવે ત્યારે તેઓ તેમના બાળકોને સુરક્ષિત રીતે ઘોડિયાઘરમાં મૂકી ચિંતામુક્ત થઈ પોતાનું કામ કરી શકશે। બાળકોની સંભાળ માટે ખાસ કરીને 2 મહિલાઓને નોકરી પર રાખવામાં આવી છે। આ ઘોડિયાઘરમાં બાળકોને રમવા માટે રમકડા સહિતની પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવશે, જેથી બાળકોને તંદુરસ્ત અને આનંદદાયક વાતાવરણ મળી રહે। આજે અહીંયા આપણે નવા સીપી ઓફિસમાં વાત્સલ્ય ઘર એટલે કે બાલ સંભાળના કેન્દ્રનો ઉદ્ઘાટન કરવામાં આવ્યો છે। અત્યારે જે પોલીસ ખાતામાં મહિલાઓની સંખ્યા ખાસી થઈ રહી છે અને 33% આમ રિઝર્વેશન પણ છે, એટલે મહિલાઓની સંખ્યા ખૂબ જ વધારે છે અને એને ડબલ કામગીરીના આપણે જોઈ શકીએ તો હોય છે કે કામ કરવાનું અને બાળકના ધ્યાન રાખવાનું। એટલે અહીંયા જે મહિલાઓ ડ્યુટી ઉપર આવશે એ અહીંયા આપણા બાળક જે નાના હોય 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ કે નીચે એને મૂકી અને પછી એ ડ્યુટી કરી શકે અને જ્યારે એની ડ્યુટી પૂરી થાય ત્યારે બાળકને લઈને એ ઘરે જઈ શકે છે। એટલે આજે અહીંયા આપણે એનો ઉદ્ઘાટન કરવામાં આવ્યો છે અને એ જે બનાવે છે એ પોલીસ હાઉસિંગના સહયોગથી એને જ બનવામાં આવેલો છે। એટલે એના જે મેનેજિંગ ડાયરેક્ટર છે નિપુણા તોરવણે એ પણ અહીંયા હાજર છે। તો એટલે એના એ ખરેખર વેલફેર પ્રવૃત્તિના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હિસ્સો છે। બાળકોની સાર સંભાળ માટે કોઈને રાખવામાં આવશે એ કઈ રીતે રહેશે? અહીંયા આપણે જે 2 મહિલાઓને રાખ્યા છે જે અગાઉ એના અનુભવ ધરાવે છે એને રાખવામાં આવ્યા છે। પોલીસના નથી, એ ખાનગીમાં રાખવામાં આવ્યા છે અને એને અલગથી આપણે પેમેન્ટ કરવામાં આવશે। થેન્ક યુ।